દર્શનાબેન હોય, જીતેશ વસાવા હોય, મોતીભાઈ વસાવા હોય કે નીલભાઈ રાવ હોય, જે બધા લોકો છે બધાએ બોલવું પડે અને પ્રદેશના નેતાએ પણ બોલવું પડે. કેજરીવાલ અહીંયા આવીને આપણને ગાળો દે છે તો પ્રદેશનો એક પણ મંત્રી કે પ્રદેશનો એક પણ હોદ્દેદાર બોલતો નથી કે મનસુખ વસાવાએ ટેકો લીધો છે. અમે લડીએ છીએ, કોના માટે લડીએ છીએ? પ્રદેશનો એક પણ નેતા નથી બોલતો, પ્રદેશનો એક પણ મંત્રી નથી બોલતો કુંવરજી હળપતિ સિવાય. જે કોલસામાં સંસદ સભ્ય બોલે છે, આ મહિલા પર આટલું દર્શનાબેન મૌન કેમ છે? ચૈતર આટલું લે કરે છે, નિરંજન વસાવાને આદમપત્ર આપવા રહે છે, ત્યાંના સ્થાનિક પ્રશ્નોને લઈને ભાજપનો એક પણ આગેવાન એને કાઉન્ટર નથી કરતો. મોતીભાઈ પ્રદેશનો મંત્રી રહેલો અને આખી સ્થિતિ જાણે છે. કેમ બોલતા નથી? ભાઈ, હું કોઈને નથી છોડવાનો. ભાઈ, તાલુકા પંચાયતના સભ્યો હોય, સંગઠનમાં તાલુકાનો વ્યક્તિ હોય, જિલ્લા લેવલમાં એક ગામે કામ કરો અને કાઉન્ટર કરો. પ્રદેશમાં એક ભાષામાં વાત કરી છે જે મોટા નેતાઓને એ જેલમાં છે ને બહાર બીજો ખોટો પ્રચાર કરે. ચૈતર વસાવા જેલમાં છે, એની ટીમ આપણને બદનામ કરે છે. મનસુખ વસાવાએ ટ્વીટ કર્યું, ભાજપ સરકારે ટ્વીટ કર્યો, ચૈતરથી તારાથી શું કરે છે? આ જે વસ્તુ છે, હું ક્યાંય પાછી બની નથી કે તમારા બધાનું સમર્થન જોઈએ. તમારા બધાનું સમર્થન જો છે, આવનારા દિવસોમાં આપણા બધા માટે આ લોકો પડકારરૂપ છે. ચૈતન્ય અમે જેની વિધાનસભા મળી હોય તો નિદાનમાં આવે. એકતા નહીં ચાલે ભાઈ, દૂધમાં દહીંમાં પકડવાનું. અમે નિસ્વાર્થ રીતે પાર્ટીનું કામ કરીએ છીએ. કેટલું જોખમ રાખીને અમે